બધું શીતળ પડ્યું રહેશે ને બાજરી વાવવી પડશે આમાં તો. ને હવે મારું બધું રહ્યા છે એટલા દાડા બધા 10 દાડા જેવું છે. જમવા મહિનાની બાજરી બરોબર વાવે. મજૂર મળે હોત તો બધા આકડિયા કાઢીને ખાવત. આ મજૂર અમારે ભેગું થઈ ગયું તો શું કરીને લીધું જુઓ. વાતાવરણ બગડે છે. અને મારી બીજી બાજરી એવી નીકળશે જોરદાર નીકળશે બાજરી તો. પેલું એમ કરું આકડિયા મજૂર લાઈન કઢાઈને ખાવું ને પછી ન હોય તો પલાવ બરોબર ઊંડું ઊંડું મરાવું કરું. એટલે જમીન ઢોહ જેવી કઈ ન હોય પાછું બરોબર ની બાજરી વાવું. પાયનેર બાજરી વાવું. વચ્ચે ઊંચી ઊંચી જબરજસ્ત. ખાસું પડ્યું તો હા પણ હવે કાલ બીજા ન હોય તો મજૂર કરું. મજૂર કરીને પછી બધું કમ્પ્લીટ કરાવીને પલાવ મરાવું. હા મારા બેટા આકડિયા છે કેવડા થયા છે. આ તો મારું બધું આમ તો દવાના કોમમાં વાપરતું તો જોરદાર આવે પાછું. પેટમાં કદાચ કોઈ થયું હોય દુખાવો થયો હોય ને જો ગરમ કરીને તેલ ચોપડીને બોધો તો કૂણું કસપેટ થઈ જાય. તે આ બાજુ વાળું પડ્યું છે એ ભાઈ ભેગો થયો હોત તો લઈ લો તું ઉધેડમાં. હા મારું બધું આ જ ગુરુ છે હો. જોરદાર છે. આ તો એ પાર્ટીને ન હોય તો ભેગો થવું અને હાલ તો લઈ લ્યું. જે 2000 લેવા હોય લઈને આલી દીધું કીધું વાવું પૂરું તો મજા આવે બાજરી થાય. વધારે તો આ 400-500 પૂળા નીકળશે તો ઢોર શિયાળામાં ખાધે જ જાહે. આ શેઠો આટલા છે એટલે આ બે ભાગ છે કે આ ભાગે લઈ લીધો. આ કાલ બીજો મજૂર લાવું બધા આકડિયા કાઢીને ખાવું કમ્પ્લીટ કરી અને પલાવ મારીને આહાડી બાજરી વાવું. 100 જોતા બધા કે મારું બધું રાયતુજી બાજરી વાઈ જોણી છે એવી બાજરી કરવી છે જોરદાર. આ પેલી મકા બધું જોવું પડશે આમ કેવું સવારું નદીના ભાગમાં બોટા બોટા હોય તો હું મજૂર કરીને લઈ લ્યું છે. કાલ તો મજૂર ગમે તે થાય તો કરવો પડશે. આ રીતે મારું બધું હોય ઊંચું પડે છે હોય તો આટલા સુધી પાઇપલાઇન હોય તાણાકવામાં આવે. નકર મારું બધું રોજડોનો ત્રાસ છે મને એવું લાગે છે હોય. જોરદાર થયું છે હોય તો પડતર જમી છે એટલે વાઈ દે બાજરી તો જોરદાર આવશે ભૂતડાની ગુડી. અને મગ ટુકડાનું ખાતર લાવીને પૂંછીને પછી સીધી ઉગાડી જ દઉં રહી. આટલામાં તો બકરો વાળે કોટા કરી નાખ્યા છે. મારું બધું સીધા નવરું કરતા કરતા જતા અઠવાડિયું લાગશે એટલે તો ટેમ આવી જા બાજરીનો. હવે બેસતા જ મહિને વાઈ દી ન હોય તો એટલા અઠવાડિયામાં બધું નવરું કરીને ખાવું મજૂર કરીને બેગરામ ફરીને ખાવું પરા. હા ઠેઠ સુધી આ રાયડો એ મારો બેટો પાછી જેવો છે હવે તો જોરદાર રાયડો શું છે. પણ આ બધું સંભાળ્યા વાળું બગડે છે. હોયથી ઓમ નેક નોખું તો હોયથી પોણી સીધું આવી જા. અડધો ભાગ ઓમ પીશે ને અડધો ભાગ ઓમ પીશે. હડો 3 કેટલી જાહ મારી બેટી 1 2 3 4 થેલી જેવી બાજરી જાહમાં. 4 થેલી તો ઘણી થઈ જાહે. અને બાજરી જરવામાં હારી જશે લગભગ 8-10 બોરી બાજરી થઈ જાય 4 થેલીની તો. આ પેલી મકા કેટલો ઝૂંટો છે આકડિયાનો. અમારું બધું ખૂબ આકડિયા થઈ ગયા છે. પેલા નવરું કોઈ કર્યું ને ચોમાહાનું પડી રહ્યું છે બાજરી તો જન્નાટ ના કાઢે ઢેપો પડશે મોટો પલાવ મરાવો એટલે. અને પૂરો પલાવ લાગે ને એટલી મજા આવી જા પાછી જબરજસ્ત. ઓહો મારું બધું આકડિયા તો મોટા થઈ ગયા છે હોય તો. આ મારું બધું આ લકડો જેટલો ભેગો તો આ બધો રોજ પડશે. આકડિયા જુઓ હા મોટા સોયલા બે હોય એવા થઈ ગયા છે. જોરદાર છે મારું બધું. આ જો વચી થઈને નીકળાય એવું છે ને. ઓહો તો ઘણું છે ને મારું બધું ખાતર જેવું શું દેખાય છે. મારું બધું જોવું પડશે એ કણીએ. ખાતર કોક પડી છે કોઈને નોંધી છે કે હું સવારનું જોઈ. ઓહો આટલું બધું ખાતર. ઓહો આ તો પેલો રોજડો આવ્યો મારો બેટો જેટલો આવ્યો છે. ઓહો કાયમી હોય તો આવતો હશીશ. કાલ ન હોય તો હું મજૂર જ કરીને હું આ જઉં હજુ ગામમાં 2-3 મજૂર કરીને એક દાડે પાર મુકાઈ દીધું. ટ્રેક્ટર લાવતા પલાવ મરાઈ દીધું. અમારું બધું આકડા ને કેરીઓ આવી હતી એટલા ગયડા થઈ ગયા છે. આ કેરીઓ આવી જાય તો બધું અમારા જેરી બિયારણ થાય છે બધું. આ એક તો આવડજી આ મારું બધું જુઓ કે આ પાછી રહી છે. આ તો મોયનું શું નેકળા પાછું. આ તો જોરદાર રૂ જેવું છે. આ જુઓ કે
આશા વાળું રૂસ જેવું. આ તો ફૂલા ને ઉડે કે મારું બધું ફૂલ ની ગોળી ઉડે. આ તો ડીપીએ હોય તો અલગ છે, પણ આ બોરમાં પાણી તો પાણી બીજેથી લેવું પડશે મારું બધું. ને હવે આજ તો પાછું ગમત જઈને મજૂર નક્કી કરી નાખવા પડશે. હવે વિચાર કરું છું કે ટ્રેક્ટર શું થઈને આવશે, આ નદી જ લાવવું પડશે ટ્રેક્ટર. કોઈ ને બધું વાવેતર થઈ ગયું છે, પણ હવે નદીમાં થઈ અને વાળા લાવી દીધી છે, શીડીને ખાવું પડું. ઉર્વ્યાવાનું વસુટા તો મારું બધું સારું, આમ તો પૂછવું પડી તો છે હવે. બધું જેટલો ઓટામાં આમ લીલું છે, ખાલી આટલું જ વચમાં ખેતર પડ્યું રહેશે. એડો કાલ તો મજૂર લાવી જ દેવો, કાલ બધું ફરીને કમ્પ્લીટ કરાવી દઉં, પલાવ મરાઈને બાજરી વાવી દઉં. પાણી તો ઘણું હશે આપણે તો, બીજા પાણી લેવું નથી. પેલી મકા પાણી છે મને લઈ લેવાનું, અમારું ઘરનું છે. ધણી મને તો હજુ કહી દેવું છે, પેલું એ લઈ લેવું છે ખેતર.